સીતારામ ને બોકેર તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગેલ ટોટલ ઇઝરાયેલી વ્લોગમાં। મસ્ત મજાનું હોવાર થયું અને અમારી મોનુડીની મેં એવી ટ્રીટ કરી નાખી છે ને કે એવી આખા ઘરમાં કંઈ આટા જ નથી મારતી। તો અમે હમણાં ઘણા પૂછે કે મોનુડી કે નહીં કઈ મોનુડી, કારણ કે મોનુડી આમાં કાંઈ તમને જોવા નહીં જડે। મોનુડી આના હે કાંઈ અમે બેસે નથી નાખી, પણ જો એને હવે અમે ને બાલ્કનીમાં જ રાખી। દેખો જો કેવી મસ્ત માસૂમ હતી। ब्रेड ने આવી ગયા 10 વાગ્યા હે। હા મણી કે દાદુ આવ્યા કામ 10 નથી વાગ્યા, દાદુ 10 વાગ્યા આવ્યા, ટાણે 12 વાગવા આવ્યા હે। મેં જો બધી કચરા પોતા કર્યા, કામકાજ કર્યું ને હું પેલા મસાલો બનાવેલી આણો આ કીવાનો, હા ઓરામાં નાખવાનો ડુંગળી, મારા દાદુ પૂગી છે તો એમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય, તો એના કરતા હું મસાલો બનાવેલી। તો જો મસાલો મેં બનાવી લીધો, તમને બતાવવા દેખાય મસાલો આપણો રેડી જ છે ડુંગળીનો ને હે ને મહેમાન માટે બનાવવાનો હે। આમાં મહેમાનનો કઈ zikr થાય નહીં, ખાલી મને મહેમાનને દેવાનો હે ને મહેમાનને અમે બાંધ્યા હે એટલે એનું નામય નીલા કોણ હે કામ હે। મને હાવ શોખી ના જ પડી કે મારું નામ લીધું એટલે તારો વિડીયો ડિલીટ થઈ જાય એટલે નામ નહીં લાવું હો ને, સોરી માય પ્રિય સબસ્ક્રાઈબરો ને। બાકી અમારે જો કોઈને કેક બનાવતા આવડતું હોય તો મને કહેજો, યુટ્યુબમાંથી રેસીપી જોઈને બનાવવા। હા આજ કન્ટિન્યુ બેથી થયા ને હું બનાવવા તો બે દાળ મેં નાખી દીધો, ખબર નહીં મને આવડતું જ નથી, આપણે આવા કોઈ દી બનાવ્યા હોય નહીં, છતાંય આજ મારી બેસ્ટ ટ્રાય કરવી છે ને। પહેલાં મારે હે ને રીંગણા લેવા જાવું, તો લેટ્સ ગો રીંગણા લઈ આવીએ। આવી કાળઝાળ ગરમીમાં અમારા મહેમાનને ઓરો ખાવો છે એવું નાતા ન મળે હાલા તો સુપરમાં જઈએ ને આપણે, તો જો જઈએ આપણે હે ને સુપરમાં પૂગી આવ્યા હે। આ કેક બનાવવું એના માટે તામસિત વેનિલ એસેન્સ એવું કંઈક કહે, મને નથી ખબર, રાજભાઈની રેસીપી છે, હવે રાજભાઈ મને શીખવાડવાના હે, જોઈએ હવે રાજભાઈ શીખવાડે છે કે હું મારી રીતના બનાવવા, કારણ કે અટાણે કંઈ નક્કી ન કહેવાય કેણી કાર કામ કરવામાં આવે છે। તો જો ઓરો બનાવવા રીંગણા લઈ લીધા, બોક્સા નીવા લીધા, એવામાં આટા મારા જો હું તમને બતાવું। અચ્છા દાદુ પીગા હે નહીં એટલે આપણું મિશન જોઈએ, મિશન પૂરું થાય છે કે નહીં જોવાનું હે। રીંગણા સોળવા મૂકી દીધા છે આપણે ઓરો કરીને, એટલે આખા ઘરમાં આવે એટલો હાવે ને આ ઇઝરાયલના લોકોને હે ને, ઇઝરાયલના લોકોને મતલબ ડોહા માણસને કે જે આપણે ડોહાવાળી કામ કરતા હોય ને એની સ્મેલથી અમુકની ઘણી પ્રોબ્લેમ હોય ને, એમાંથી મારા દાદુની એક એ પ્રોબ્લેમ હે। એક પછી એક સળવા મૂકી, કારણ કે બીજા ગેસી મૂકી તો બધાય બગડી, એના કરતાં એક પેલી બગડે। દાદુ 12 વાગે ગયા હે, હા ને 12:30 થયા હે, 1 વાગે આવી છે લગભગ, તાતા હું એ પહેલાં ઘર નાખા બધી। અને જો મેરી મોનુ બાય તો ફાઇનલી આપણું મિશન પૂરું થયું હે। દાદુ પૂગ્યા ને જ ને આખાઈમાં મી હે ને સ્પ્રે સાટે દીધો હે ને 1:30 વાગે ગયો હે ને હું એ વાટ જોવા કે દાદુ આવે છે કે નહીં, હજી આવ્યા હે નહીં। આખું એકદમ સાફ કરી નાખ્યું, હવે કેક બનાવવાનો હે એવી બપોર પછી। ઓરો જોવો અહીંયા બની ગયો દેખાય, આખાઈમાં ગુંજીએ સુગંધ, એટલે ઝટઝટ બંધ કરી દીધું ને આપણે ઘડી કામ બેસીએ, દાદુ આવે તો એની વાટ જોવા હું કાં ખાવા પીવાનું દે ને પછી ઘડીક પોરો ખાઈ ને મોનું તો અમારો હોતો દેખાય, તો એવું હે કંઈક શાંતિ હે, શાંતિ ન હોય તો કામ કરવું, કંઈ લેવા તો જવાય નહીં। હાલો તો બપોર પછી મળીએ, દાદુ આવે તાર કેક ના હારી, આજ તો કેક બનાવે જ રહેવું। જો દાદુ પણ આવી ગયા, લોગમુ જેસેલ માદન સબક આખા હતા સિત אני אחר כך 7 אני אשים מסביב. જો અમાર દાદુ માદન માં જો આવી ક્રિએટિવિટી કરે। સાબુ લેખોલ દાગીમ ઓકે એમાં તો રોજ લેખોલ લેતા પેર અને ઓકે જો દે દાદુ પૂગી આવ્યા હે ન્યા માદનમાં આવી ક્રિએટિવિટી કરે। હજી જસ્ટ હું કહેતી હતી કે દાદુની વાટ જોવા દાદુ પૂગી આવ્યા, મારા દાદુ હોરો નો નહીં
સૌથી વધારે વર્ષનું ગીજો એ, કારણ કે દાદુનું બહુ વર્ષમાં 10 વર્ષ જ ઘટે. સાબા જેમાં છે દાગી זה דג. જે דג. אתה עודד אבא דג, עם טונות דג, לכל דג, הכל דג. את לא אוכלת לא בשר ולא דגינת. אני לא אוכל סבא. יאללה, אני כמו דתיים. כמו דתי. לא, דתי אוכל הכל. נכון, לא אוכל אבל הודית לא אוכל. לא כולם. חצי הודית לא אוכל. יאללה, תני לי ללכת לשירותים. દાદુનું વોશરૂમ જવું હોય તો અમે એ વાત કરીએ בואי, תקחי את כל הדברים מה? פה. તો કેન સાબા અમે એ વાત કરીએ કે અડધા હિન્દુ હોય એ ખાઈ અડધા નથી ખાતા. દત્તીમ એટલે આ જે ધર્મવાળા છે એને દત્તીમ કહે. સાબા બાબુશ. સાબા સાબા સા નફાલ ઓઝની શૈલી રેગા הנה, נפלו કેન לך. કેન દાદુ એ મારે એસપી પાડ નાખી પછી મળીએ એને જો તચ તે દાગે લઈ ગયા બરાબર મૂકી દે પછી મળીએ હો ને. चलो तो अभी दादू का ऑर्डर आया है. मणि के खड़ी हुए जाए पर दादू ने पग में पगू दुखे पगू दबावा ने नख में थोड़ું કાઢવું है. तो लेट्स गो. दादू અહીંયા બેઠા છે દેખાય છે. સાબા די. ક્ષત કાકા સાબા די. ક્ષત જો જે મારા દાદુ נזיז את השולחן, את הכיסא בשביל לחבר את ה... કેમ કેમ ચલો અમે જરીક સેટિંગ કરી લઈએ અહીંયા કરવાનું છે. દાદુ ખાવા બેસી ગયા છે મસ્ત મજાનું. לימון, יופי, תודה. זהו? זהו. בתיאום סבא. תודה רבה. אולי עוד לחם, אולי, אני לא יודע. כן, כן, אני עשית. દાદુ કહે કે મારે અજય લેખમ બ્રેડ જોઈએ ઈ ઉલાય ઈ એટલે કે એવું લાગે કે જોઈએ ઈ. ટમેટાનું ઓલું થઈ છે બાકી માછલી ને એવું છે. તો ફાઇનલી આપણે જોજે આપણે કેક બનાવવા મૂકી દીધું છે. હજે બને જાય પછી ખબર પડે ઈ. દાદુ એ ખાઈ લીધું એને ઠામ વિસરણ હે પણ કેક બનાવવું એના માટે મેં માદડા કેટલા મર્યા જોવા હોય હતી. ભગવાન દેખાય છે દાદુના ઠામતા વિસરવાના બાકી જ પડ્યા. આ જો આ લોટ બાંધવાનો છે અહીંથી આ હે ને આકા આમાં ફિટ કરી દેવાનો પછી લોટ બાંધવાનો. અહીંયા જોવો જઈએ કેટલા માદડા માર્યા મેં. આ ખાંડ ને ઈંડું આ વેનીલા નાખવાનું હવે ઈ જોતા દેખાઈશ. ચાલો ફાઇનલી કેક બને ને પછી આપણે ભેગા થાય દેખતે હે. જોવો જઈએ આપણો કેક આ બને ગયો હે. હેખો બરાબર દેખાતું તને તો ટેસ્ટમાં કે કહીએ દાદુને દેવા જઈએ હે કેવું કે જોઈએ દેખતે હે દાદુને ભાવે હે કે નહીં. સાબા દાદુ સાબા כן. זה טוב עם עוד זה קצת טוב, זה טוב. זה לא ככה, אבל זה טוב. טוב? טוב מאוד, תביא לי קפה גם. ચાલો ફાઇનલી આજ કેક બને ગયો બરાબર. અહીં છે દાદુ એ કીધું કે એવી રીતે નથી થયો પણ ઓકે રેડી. થેન્ક યુ સો મચ રાજા ભૈયા મીરા. હે ભગવાન જોજે તો આવી રીતના દી પસાર થઈ ગયો. હે દાદુને કોફી દે દે ને બાકી તો નોર્મલી જો હમણાં કાંઈ નવીન બવીન હે નહીં. હમણાં તો લોકો પણ શાંત થઈ ગયા એટલે કાંઈ સમાચાર સંભળાતા નથી. નકર તો આપણે બે શબ્દ કહી દઈએ. અહીં તો રૂબરૂ તો મુલાકાત કોઈ એની થાય નહીં. એ રૂબરૂ તો હું ઓછી જ બોલા કોઈ હા હું ઓછું જ બોલા. અહીં મારા કુટુંબ કબીલા પરિવારમાં બધા અહીં જ કહીએ કે તું તો બોલતી નહીં. હું બોલતી જ નથી મને ખબર નહીં. હું માણસમાં જાય ને તો મને બોલ અહીં અચાનક હું બોલતી બોલતી બંધ થઈ જાય એવું છે મારું ખાતું. તો હાલો હંધાઈની રામી રામ. જય લીરભાઈમાં જય માતાજી જય પિતાજી ને જય બજરંગબલી. આજે હું બહુ જ ને ખુશ છે ખબર કારણ કે 2 દિવસથી આ ટ્રાય કરા કેક બનાવવાની. આજ ફાઇનલી બને ગયો. બાય.